આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચે જુગારની પ્રવૃત્તિઓ પર વોચ ગોઠવી હતી. એ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટુરાણી અને તેમની ટીમને અંકલેશ્વર શહેરના ગડખોલ ચંડાલ ચોકડી પાસે આવેલા યોગેશ્વર નગરમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે મકાન નંબર 66/03 પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમતા 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹56,820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 15,820 રોકડા, 6 મોબાઈલ ફોન, કુલ કિંમત ₹41,000 અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા પત્તા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. રેડ દરમિયાન સ્થળ ઉપરથી પોલીસે સંજય નનકે જયસ્વાલ, અનિલકુમાર રાજકરણ જયસ્વાલ, રામનિવાસ રામકૃપાલ જયસ્વાલ, રાજ કુટિલ કુમાર, બુધરામ માજી, સંતોષ કુમાર પ્રેમચંદ ગુપ્તા, ધર્મરાજ શિવશંકર તિવારી નાઓને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.